જો તમે એક ગર્ભવતી પ્રેગ્નન્ટ મહિલા હો તો 3 માર્ચના ચંદ્રગ્રહણમાં તમારે ખૂબ સાવધાની રાખવાની છે. ક્યાંક અજાણતા કરેલી નાનકડી ભૂલ તમારા ગર્ભસ્થ શિશુને ડિફોર્મ્ડ અથવા વિકલાંગ ન બનાવી દે. તેથી આ વિડીયોને બારીકીથી અંત સુધી જરૂર જોજો. એક પણ વાત મિસ ન કરતા. ગ્રહણ દરમિયાન એક ગર્ભવતી મહિલાએ શું કરવું જોઈએ? ધારવાળી વસ્તુઓથી બચો. ચપ્પુ, કાતર, પેન, પેન્સિલ જેવી અણીદાર વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરવો, કારણ કે તેથી શિશુના હોઠ કપાઈ જવાની શક્યતા રહે છે. સોયનો ઉપયોગ અત્યંત હાનિકારક કહ્યો છે, કારણ કે તેનાથી શિશુના હૃદયમાં છિદ્ર થઈ શકે છે. જો ગર્ભવતી મહિલા ચશ્મા પહેરતી હોય અને તે લોખંડના હોય તો ગ્રહણકાળમાં તેને કાઢી દેવા જોઈએ. વાળમાં લગાવેલી પિન અથવા નકલી ઘરેણાં પણ ઉતારી દો. કોઈ પણ લોખંડની વસ્તુ, દરવાજાની કડી વગેરેને ન સ્પર્શો, ન ખોલો, ન બંધ કરો. ગ્રહણકાળમાં સિલાઈ, ગૂંથણ, શાકભાજી કાપવા, ઘરની બહાર નીકળવું અથવા પ્રવાસ કરવો પણ હાનિકારક માનવામાં આવે છે. ગર્ભવતી મહિલા વજ્રાસનમાં ન બેસે, નહીંતર શિશુના પગ કપાયેલા હોવાની સંભાવના માનવામાં આવે છે. ગ્રહણ સમયે શયન કરવાથી શિશુ અંધ અથવા રોગી થઈ શકે એવું કહેવાય છે. ગ્રહણ સમયે ભોજન કરવાથી બાળકને ડાયાબિટીસનો રોગ થઈ શકે અથવા બાળક બીમાર થઈ શકે. ગ્રહણકાળમાં પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન થવાની સંભાવના જણાવાઈ છે, જેથી શિશુની ત્વચા સૂકી થઈ શકે. લઘુશંકા અથવા શૌચ માટે જવાથી પણ બાળકને કબજિયાતનો રોગ થવાની સંભાવના વધી શકે છે. ગ્રહણકાળમાં વાસણ ઘસવાથી શિશુની પીઠ પર કાળા ડાઘ પડી શકે છે. આ સમયમાં મોબાઈલનો ઉપયોગ પણ વધુ હાનિકારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે સમયે નીકળતા રેડિયેશનથી ગર્ભસ્થ શિશુના વિકાસમાં અડચણ આવી શકે છે અને કેટલાક વૈજ્ઞાનિકોના મુજબ શિશુ તણાવમાં પણ જઈ શકે છે. હવે જાણીએ ગ્રહણ દરમિયાન શું કરવું. ગ્રહણકાળમાં સુરક્ષા માટે ગળામાં તુલસીની માળા અથવા ચોટીમાં કંઈક ધારણ કરી લેવું જોઈએ. ગર્ભવતી મહિલા ગ્રહણકાળમાં પોતાના ખોળામાં એક નાનું સૂકું નાળિયેર લઈને બેસે. ગ્રહણ પૂર્ણ થયા પછી તે નાળિયેરને નદી અથવા અગ્નિમાં સમર્પિત કરી દે. દેશી ગાયના છાણ અને તુલસીના પાંદડાનો રસ અથવા તુલસી અર્કનો પેટ પર લેપ કરો. જો દેશી ગાયનું છાણ ઉપલબ્ધ ન હોય તો ગેરુ માટી અથવા શુદ્ધ માટીનો લેપ કરી લો. એવું કહેવાય છે કે તેથી ગ્રહણના દુષ્પ્રભાવથી ગર્ભની રક્ષા થાય છે. ગ્રહણકાળને સંવેદનશીલ સમય માનવામાં આવે છે, તેથી સાવચેત રહો, સતર્ક રહો અને શાંતિથી સમય પસાર કરો. એક વાત ધ્યાનમાં રાખો, આ નિયમો ત્યારે જ પાલન કરવા યોગ્ય ગણાય જ્યારે તમારા સ્થળે ચંદ્રગ્રહણ દેખાશે. અને ગ્રહણ વિદેશ તથા ભારતભરમાં ક્યાં દેખાશે, ક્યાં નિયમો પાલન કરવામાં યોગ્ય રહેશે, સૂતક વગેરેનો સમય શું રહેશે, આ બધું જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી શકો છો.